અમદાવાદમાં લૂંટારુઓ બેફામ બન્યા। વસ્ત્રાપુરમાં ચેન સ્નેચિંગનો પ્રયાસ થયો। માનસી 4 રસ્તા પાસેનો આ બનાવ છે। ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા। આ તસવીરો જુઓ। બાઇક પર આવેલા 2 યુવકોએ ચેન તોડવાનો પ્રયાસ કર્યો। બાઇક પરથી પટકાતા મહિલાને ઈજા પહોંચી। સ્થાનિકોએ ચેન સ્નેચરોને ઝડપી પોલીસને સોંપ્યો। વસ્ત્રાપુર પોલીસે બંનેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદમાં હવે ચેન સ્નેચિંગ સામાન્ય બની ગયું હોય એવું થઈ ગયું છે। આવા તત્વો ગમે ત્યારે તાક રાખીને બેઠા હોય છે અને જ્યાં મહિલાએ સોનાની ચેન પહેરી હોય છે તો તેનો પીછો કરતા હોય છે અને ત્યારબાદ મોકો જોઈને જ ચેન સ્નેચિંગ કરીને ફરાર થઈ જતા હોય છે। જોકે વસ્ત્રાપુરમાં બંને પકડાઈ ગયા। શિવરાત્રી મહોત્સવને લઈ ભારે ઉત્સાહનો માહોલ છે। ધરમપુરમાં મહાશિવરાત્રી નિમિત્તે શ્રદ્ધા અને આસ્થાનો સંગમ રચાયો। વાકલ ગામે બટુક મહારાજ દ્વારા 31 લાખ રુદ્રાક્ષમાંથી બનેલા 31 ફૂટ ઊંચા મહાકાય શિવલિંગની સ્થાપના કરવામાં આવી, જે શ્રદ્ધાળુઓમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું। આ શિવલિંગ સતત 4 વખત લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પણ પામી છે। આ શિવલિંગના દર્શન અને પૂજાનું વિશેષ ધાર્મિક મહત્વ હોવાથી મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે। કુદરતના સાનિધ્યમાં આયોજિત આ મહોત્સવમાં શિવકથા સાથે ભક્તિમય માહોલ જામ્યો છે। તો 31 લાખ રુદ્રાક્ષમાંથી આ ભવ્ય શિવલિંગ બનાવાયું છે અને આ 31 ફૂટ ઊંચું રુદ્રાક્ષનું શિવલિંગ છે, જેની સ્થાપના થઈ ત્યારથી જ અહીંયા ભક્તો મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને ખાસ રુદ્રાક્ષના આ શિવલિંગના દર્શનનું પણ ખાસ મહત્વ હોય છે। અહીંયા શિવકથા પણ ચાલી રહી છે, જેથી તેનો પણ લાભ મળે છે। $25 લાખ ટન ઘઉં અને 5 લાખ ટન ખાંડની નિકાસની છૂટ આપી છે। સ્થાનિક બજારોમાં સ્થિરતા જાળવવા તથા ખેડૂતોને યોગ્ય ભાવ મળે તે માટે નિર્ણય લેવાયો। સુરતના ખેડૂતો આગેવાનોએ આ નિર્ણયને આવકાર્યો છે। પુરવઠાની વર્તમાન સ્થિતિ તથા કિંમતોનું ઝીણવટપૂર્વક વિશ્લેષણ કર્યા બાદ સરકારે ખેડૂતોના હિતમાં આ નિર્ણય લીધો છે। ગુજરાતમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં ઘઉંનો પાક સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છે, ત્યારે ઘઉંના ખેડૂતોને પણ આ નિકાસથી ફાયદો થવાનો છે। આ નિર્ણયને ખાસ કરીને સરકારના, જે કેન્દ્ર સરકારના, ભારત સરકારના આ નિર્ણયને અમે વધાવીએ છીએ। વલસાડમાં શિવરાત્રી મહોત્સવને લઈ ભારે ઉત્સાહનો માહોલ છે। ધરમપુરમાં મહાશિવરાત્રી નિમિત્તે શ્રદ્ધા અને આસ્થાનો સંગમ રચાયો। વાકલ ગામે બટુક મહારાજ દ્વારા 31 લાખ રુદ્રાક્ષમાંથી બનેલા 31 ફૂટ ઊંચા મહાકાય શિવલિંગની સ્થાપના કરવામાં આવી, જે શ્રદ્ધાળુઓમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું। આ શિવલિંગ સતત 4 વખત લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પણ પામી છે। આ શિવલિંગના દર્શન અને પૂજાનું વિશેષ ધાર્મિક મહત્વ હોવાથી મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે। કુદરતના સાનિધ્યમાં આયોજિત આ મહોત્સવમાં શિવકથા સાથે ભક્તિમય માહોલ જામ્યો છે। કાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં તંત્રની ઘોર બેદરકારીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। પાલનપુરમાં ધણિયાજા ચોકડીથી શહેર તરફના મુખ્ય માર્ગ પર છેલ્લા 3 મહિનાથી ભૂગર્ભ ગટરની કામગીરી ખૂબ જ ધીમી ગતિએ ચાલે છે, જેના કારણે 100 થી વધુ ગામડાઓને જોડતો આ રસ્તો બિસ્માર હાલતમાં છે। તંત્ર અને કોન્ટ્રાક્ટરની આ ઢીલી નીતિના પગલે હજારો વાહન ચાલકો હાલાકી ભોગવે છે। બીજી તરફ ધૂળ અને ખાડાઓના સામ્રાજ્ય વચ્ચે સ્થાનિક વેપારીઓનો ધંધો રોજગાર પણ ઠપ્પ થઈ ગયો। રોષે ભરાયેલા વેપારીઓ અને રહીશોએ ચીમકી ઉચ્ચારી છે કે જો ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ કરવામાં નહીં આવે તો તેઓ રસ્તો રોકી ઉગ્ર આંદોલન કરશે। આજુબાજુના લગભગ 100 થી વધુ ગામડાઓ, શાળાઓ, સોસાયટીઓ બધે અહીંથી પસાર થાય છે। પછી એક બીજો રસ્તો છે ધન્યાણા ચોકડી, રામપુરા ચોકડી, ત્યાં આગળ ડમ્પિંગ સાઇડ આવેલી છે, તે રસ્તો પૂરો બ્લોક છે। એટલે આ મુખ્ય માર્ગ છે અને આ મુખ્ય માર્ગની ઉપર ગટર લાઇનનું કામ ચાલુ છે છેલ્લા 2.5 મહિનાથી। હવે આ 2.5 મહિનાથી કામ ચાલુ છે, હજુ 450 મીટર જેટલું કામ અંદાજે પટ્યું છે અને વેપારીઓ એટલા પરેશાન છે કે ન પૂછો વાત। શાળાના બાળકો સમયસર પહોંચી શકતા નથી, ઇમરજન્સી કોઈ ગાડી આવે તો બી અંદર ફસાઈ જાય છે। કે આજુબાજુ 100 ગામડાની પબ્લિક દિવસે અહીંયાથી આવર જવર થતી હોય, નાના સ્કૂલના વિદ્યાર્થીઓ જે એક્ટિવા લઈને જતા હોય એમને બી વારે વારે અકસ્માત થતા હોય છે। અહીંયા રોડ ઉપર માંગ નહીં સ્વીકારાય તો બહુ આંદોલન થઈ શકે છે। ખાડી ખચ્યા અને ખૂબ અને જમીન જો ત્યાં ચારી ખોદી લે ત્યાં કણે પહોંચી એક્ટિવામાં ફસાઈ જવાની પ્લે લાગે અને સાઈડમાં આ તે જગ્યાએ રેત પડેલો હોય, બસ આવતી હોય તો સાઈડ કરવી હોય તો પણ થતી નથી અને જ્યારે રેતમાં ઊભા રહેવું હોય તો પણ ગાડી દબેલી જ હોય છે અને બને ત્યાં સુધી ઝડપી કોમ કરી અને 3-4 મહિનાથી આ હેરાનગતિ ચાલી રહી છે અને આ હેરાનગતિને ઝડપી કરી રસ્તો પાલનપુર ઉજીનો ધન્યાણા ચોકડી પાલનપુર ઉજીનો રિપેરિંગ થાય એવી અમારી મોગ છે। પૂરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા। અહીંયા અંગત અદાવતમાં એક શખ્સોએ
આતંક મચાવ્યો હતો. એક શખ્સે તો હથિયાર વડે મહિલા પર હુમલો કરી દીધો. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખસેડાઈ છે. હુમલાની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. તસવીરોમાં જોઈ શકાય છે અમદાવાદના શાહપુર વિસ્તારનો આ બનાવ છે, જ્યાં અસામાજિક તત્વો ખુલ્લેઆમ બેફામ બની અને હુમલાઓ કરતા થઈ ગયા છે. અંગત અદાવતમાં શખ્સોએ આતંક મચાવ્યો હતો. એક શખ્સે મહિલા પર હથિયાર વડે હુમલો કરી દીધો. મહિલા ઇજાગ્રસ્ત બની અને તેને તાત્કાલિક સારવાર માટે ખસેડાઈ. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. તો અમદાવાદના શાહપુરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા, જ્યાં તેણે એક મહિલા પર હથિયાર વડે હુમલો કરી દીધો હતો. જો કે આ હુમલાનું ચોક્કસ કારણ શું હતું એ સામે આવી શક્યું નથી, પરંતુ અંગત અદાવતમાં આ હુમલો કરાયો હોવાનું સામે આવી રહ્યું છે. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે. અમદાવાદમાં આવા અનેક વિસ્તારો છે જ્યાં અસામાજિક તત્વો ડેરો નાખીને બેઠા હોય છે. ગમે ત્યારે ગમે તે વ્યક્તિ પર ચાહે ત્યારે હુમલો કરી દે છે. ક્યાંક પૈસાની લેતી દેતી હોય છે, અથવા તો ક્યાંક અંગત અદાવત હોય છે, અને ક્યાંક તો ખંડણીની પણ વાત હોય છે. ગોંડલમાં નર્મદાનું પાણી ખેતરોમાં ઘૂસી ગયું. ગોંડલના બાંદ્રા ગામમાં નર્મદા પાઇપલાઇનમાં વાલ વધારે ખોલવાના કારણે પાણી ખેતરોમાં ઘૂસી ગયું. ખેતરોમાં પાણી ભરાવાથી ઉભા પાકને મોટું નુકસાન થયું છે. ખેડૂતોએ નુકસાનનો સર્વે કરી અને વળતરની માંગ કરી છે. આ તસવીરો જુઓ. વાલ વધારે ખોલવામાં આવ્યો અને પાણી એટલું બધું વહી ગયું કે આસપાસના ખેતરોને નુકસાન પહોંચાડી ગયું. પરંતુ હવે ખેડૂતોના નુકસાનનું શું? ખેડૂતો કહી રહ્યા છે કે નુકસાનીનો સર્વે થાય અને જે વળતર છે એ તેમને તત્કાલ આપવામાં આવે. ઉપરથી પાણી આવીને તલાવડો તોડી અને અટાણે બંધ પારા તોડીને ખેતરમાં આવેલું પાણી છે. નુકસાની ચોમાસામાં ન થાય એટલું પાણી ઠેકીને અત્યારે ખેતરમાં આવી ગયેલું છે કે નુકસાનીમાં આવી રીતે કોઈ દી વરસાદથી કે ચોમાસાથી બન્યું નથી. અહીંથી પાણી છોડેલું હતું, 25 ફૂટ જેટલું ઊંચાઈએ પાણી ઉઠતું હતું. અને આ પાછળ જોઈ લ્યો એ બધું પાણી છે. મારે 5 વીઘા જમીન છે, 40-50 હજારની નુકસાની છે, બંધ પારા ધોવાઈ ગયેલા છે. જ પાણીની પારાયણ પણ શરૂ થઈ ગઈ છે. ન્યૂઝ 18ની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી છે. ડાંગના અનેક ગામો એવા છે જ્યાં હજુ પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. સ્થાનિકોની વેદના સાંભળી તમે પણ હલબલી જશો. ડાંગના અનેક ગામોમાં પીવાના પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે. હજુ તો ઉનાળો શરૂ પણ નથી થયો. ન્યૂઝ 18ની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી છે. ડાંગ જિલ્લાના અનેક અંતરિયાળ ગામો છે જ્યાં પાણીના વલખા છે. પીવાના પાણી માટે લોકો દૂર દૂર સુધી ચાલીને જાય છે. પાણી ત્યાં મળતું નથી અને આપણા સત્તાધીશો એવું કહે છે કે પાણી નર્મદાના ગામે ગામ પહોંચાડી દીધા છે, પણ ગ્રાઉન્ડ ઝીરો પર એક પણ અધિકારી કે મંત્રીઓ જવા તૈયાર નથી. ગુજરાતનું ચેરાપુંજી કહેવાતો ડાંગ જિલ્લો ભારે વરસાદ માટે જાણીતો છે. જો કે અહીંના કેટલાક વિસ્તારોમાં ઉનાળા પહેલા જ પાણીની પારાયણ શરૂ થઈ છે. અહીં સારો વરસાદ વરસ્યો હોવા છતાં ઉનાળાની શરૂઆત પહેલા જ જળ સંકટનો સામનો કરી રહ્યું છે. લવચાલી ગામ સહિતના વિસ્તારોમાં નદીઓ સુકાઈ જવાથી આદિવાસી મહિલાઓને પાણી માટે વલખા મારવા પડે છે. નદીઓ સુકાઈ જતા જંગલોમાં દૂર સુધી જઈ પાણી શોધે છે અને ગંદુ પાણી ગાળીને પીવું પડે છે. તસવીરો તમે જોઈ શકો છો. છેલ્લા 1 વર્ષથી ચાલી રહેલી આ સમસ્યાને કારણે ગામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે, જેથી ગામજનોએ પાણીની સમસ્યા હલ ન થાય તો ચૂંટણી બહિષ્કારની ચેતવણી આપી. જો કે આ મામલે રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વર પટેલે તાત્કાલિક કાર્યવાહી કરવા અધિકારીઓને સૂચના આપી છે. તો બે અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો કે મહિલાઓ સવાર પડે અને પાણીના બેડા લઈને દૂર દૂર સુધી પાણી ભરવા માટે જાય છે અને પાણી પણ કેવું મળે છે, એટલું ગંદુ પાણી મળે છે કે ગાળીને પીવું પડે છે. પાણીની સમસ્યા છે એ હું બદલ કહેવા માંગુ છું કે જે વર્ષોથી અમે પીવાનું પાણીની માંગ કરીએ છીએ કે દહેરથી પાણી અમારી પાણી પુરવઠામાંથી આવે છે, તો અમને પાણીની સખ્ત જરૂર છે કે પૂરતું પીવાનું પાણી અમને જોઈએ. પાણીની સમસ્યા જે છે એ દેહેર ગામથી પાણી વર્ષોથી ચાલતું હતું. લગભગ 26 વર્ષ થઈ ગયું હતું. હવે 1 વર્ષથી પાણી બંધ કરી દીધું છે. અમારા ગામના બહેનો જે છે એ 1 કિલોમીટર દૂર નદીએ જાય પાણી ભરવા, કોતરડાએ જાય, કૂવો ખોદીને પછી પાણી લાવે છે. તો પાણી અમારા ગામમાં જે પેલા આવતું હતું દહેરનું પાણી, એ પાણી હમણાં ગયા વર્ષથી બંધ છે અને કયા કારણથી એ બંધ કર્યું એ અમને ખબર નહીં પડી. પણ આ પાણી અમને દહેરનું અમારા માટે જોઈએ જ, કારણ કે બહેનોને બહુ જ તકલીફ છે.
પાણીની એટલી પરેશાની છે કે ગામજનોની ધીરજ હવે ખોટી છે. આવનાર સમયમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી રહ્યા છે ગામજનો. તમે ગામના નામો પણ જોઈ શકો છો. ઉગા, દહેર આ એવા ગામો છે કે જ્યાં પાણી લોકોને મળી નથી રહ્યું અને ઊંડે સુધી ખોદીને જે કૂવા છે તેમાંથી પાણી લઈને આવી રહ્યા છે. દૂર દૂર સુધી મહિલાઓ બેડા લઈને જાય છે અને સ્થાનિક અધિકારીઓ છે, સત્તાધીશો છે, એમના પેટનું પાણી હલતું નથી. અને વાત મોટી મોટી વિકાસની થઈ રહી છે, પરંતુ વિકાસ જમીન પર કેટલો ઉતર્યો છે તમે જોઈ શકો છો. માત્ર મોઢેથી વાતો કરવી અને મોટી મોટી લખાણો લખીને પોસ્ટરો છપાઈ દેવા એનાથી વિકાસ નથી થતો. ગામની અંદર જવું પડે છે, મહિલાઓના હાલચાલ પૂછવા પડે છે, અધિકારીઓએ એસીની કેબિન છોડવી પડે છે અને ચૂંટાયેલા નેતાઓએ તો ખરેખર લોકોની વચ્ચે જ રહેવું જોઈએ.